કોઈ વાતે ખોટ નહીં માતાજીની મેરથી આ દિલના રે દિલદાર રોડા દિલના રે દિલદાર રોડા હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. સો આફ્ટર લોંગ ટાઈમ પછી ફરીથી આવી ગયો છું એક નવો જ બ્લોગ લઈને. અને આજના બ્લોગમાં કંઈક ખાસ એવું છે. શું છે? આજે અમે જઈ રહ્યા છીએ કારને થોડું બતાડવા અને ફોટોશૂટ પણ કરવા જવાનું છે. જો આ ભાઈ 2-3 કામ છે અને સ્કોર્પિયો આજે ઘણા ટાઈમ પછી નીકાળી છે. તો છોકરાઓનું કહેવું છે કે આજે વિડીયો અને ફોટોશૂટ કરવા માટે જવું છે. તો જો તમને બતાવી દઉં, આ છે આપણી સ્કોર્પિયો અને હાલ તો અમે બધા ભેગા થઈ ગયા છીએ મયંકની શોપ પર. તમને બતાવી દઉં, આ છે આપણી પલક એન્ટરપ્રાઇઝ. તો ચલો નીકળીએ અને છોકરાઓની સાથે મળીને એન્જોય કરીએ. આગળ બે દર્શન, હું પાછળ બેહું. શું કેવું ભાઈબંધ દેવાસ, તારા ભાઈબંધ આજે સ્કોર્પિયો ચલાવી રહ્યો છે? હા દર્શન, શું કેવું છે? બહુ મસ્ત ડ્રાઇવિંગ છે એનું, અમાર જેવું નહીં. દર્શનભાઈ સ્નેપ બનાવવા જઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે હવે ગાડી. મયંક તારો સ્નેપ બનાવી રહ્યો છે? એવું છે. દર્શન તે સીટ બેલ્ટ નહીં પહેર્યો પણ. હા ભાઈ પહેરું તારો કમ્પલસરી છે ભાઈ. આપણી કારમાં બેસવું હોય ને તો સીટ બેલ્ટ કમ્પલસરી છે. પૂછ મયંક ને બી. પહેરીએ એક સેકન્ડ. તો જો હાલ તો અમે અહીંયા પહોંચી ગયા છીએ એબ્સોલ્યુટ કાર ડિટેલિંગ સ્ટુડિયોમાં. રાખી છે પણ હાલ શોપ બંધ અરે છે. ક્યાં છો સીટ? એમને થોડી વાર લાગે એવી છે. હા, મયંકનું કેવું છે કે એને કોલ પર વાત કરી તો એવું કહે છે કે મને થોડી વાર લાગે એવી છે. સો અમે જઈએ પહેલાં ફોટો શૂટ કરવા માટે અને જોઈએ પછી રિટર્નમાં આવીશું તો એને બતાવીશું. અધરવાઇઝ બીજી બે જગ્યા પણ છે, ત્યાં બી કાર બતાવવાની છે. સો જોઈએ કંઈક નવું થતું હોય તો કારમાં કરીએ. કેમ? હા, નવું કરાવીએ ભાઈ. કંઈક નવું કરાવીએ. ડેશ કેમનું પૂછી લઈએ, બરાબર? જો ડેશ કેમનું થતું હોય પછી બીજી એક બે વસ્તુ છે જે પીપીએફ આપણે કીધી હતી, હા. પછી એક ડેશ કેમ કરાવવાનું છે. પછી જો કલરમાં કે બીજા કશાકમાં આપણને લાગશે કે કઈ મોડિફિકેશનમાં તો જોઈશું, ઈચ્છા હશે તો. બરાબર છે. તો દેવાંશનું કહેવું છે કે આપણે પીપીએફ ડેશ કેમ અને એ તો બીજું કન્ફર્મ કંઈ જ છે બે વસ્તુ. હા, એ બે વસ્તુ સિવાય confirm બીજું કોઈ છે. એ રિકમેન્ડ કરશે સારી વસ્તુ તો હા, કરાવીશું. એના ત્યાં જોઈશું, જો લાગશે તો એ બી કંઈક કરાવી લઈશું. બાકી સ્ટે ટ્યુન. તો જુઓ, મેં કે ગૂગલ આસિસ્ટન્ટને મસ્ત એક કમાન્ડ આપી દીધી છે કે ભાઈ અમારે ગીતા રબારીનું જે દોસ્તીવાળું સોંગ સાંભળવું છે અને આ રોડ ઉપર અમે જઈ રહ્યા છીએ. જો ફૂલ મસ્તીમાં છે બધા ભાઈબંધો. તો એકચ્યુઅલી લાઈફ, મને આ લાઈફ જીવવાની એટલી મજા આવે છે કે ભાઈ મારા જે છોકરાઓ છે જેમ કે દેવાંશ, દર્શન ને મયંક, સ્કોર્પિયો લઈને એમને આજે એટલે ફરવા લઈ ગયો છું કે ભાઈ એમને બી એન્જોય કરે એમ. શું કેવું દર્શનલાલ? શું કેવું? બસ હવે જઈએ છીએ ફોટોશૂટ કરવા માટે. ઓકે. મોટથી રોડો જોડે જીવે છે જિંદગી મોજથી જીવે રોડો મોજેલી જિંદગી કોઈ વાતે ખોટ નહીં માતાજીની મેરથી આ દિલના રે દિલદાર રોડા દિલના રે દિલદાર રોડા યારો ના રે યાર રોડા યારો ના રે યાર રોડા કોની પડે એન્ટરે રોડાની પડે. તો ફાઇનલી જો અમે લોકેશન ઉપર આવી ગયા છીએ અને અમારા એડિટરો બધા ફોટો માટે અને વિડીયો માટે રેડી છે. આર યુ એક્સાઇટેડ ગાઈડ? યસ. તો તમને બતાવી દઉં કે આ લોકેશન કેવું છે. જો છે ને, આ લોકેશન છે અમારું કે અમે ઓલવેઝ મોસ્ટલી ટાઈમ અમે આ જગ્યા પર જ આવીને વિડીયો શૂટ કરતા હોઈએ છીએ. સો આજે જોઈએ કેવું રિઝલ્ટ આવે છે. અને અમારે આ તો મેન એડિટર છે અમારે મયંક, હે ને? જો દર્શન સ્પેશિયલી ફોટા પાડવા માટે કપડા લઈને આવ્યો છે. કોણ? દર્શન. હે દર્શન? હા, આ ગાઈડી તો આમને કીધું તું આ ભાઈએ કે આ શર્ટ લઈને આવજો. વરીને કપડા આવ્યા છે આજ તો. એકચ્યુઅલી છે ને દર્શન અમારે એક્સ્ટ્રા કપડાં બી જોડે લઈને આવ્યો છે એટલે કે એક ને એક લુકમાં ના લાગે ને એટલા કોઈને એવું માટે. લાગે કે એક ને એક દિવસ બધા ફોટા પડાવી લીધા, અલગ અલગ દિવસે અલગ અલગ સ્ટોરી. પણ આ અમારે છોકરાઓનું પ્લાનિંગ હતું કે એમને બ્લેક ઘોડા સાથે ફોટા પડાવવા છે અને વિડીયો લેવો છે. સો આજે અમે આ બ્લેક ઘોડો લઈને આવ્યા છીએ. અમે બને રહેજો. તો જો આ એ જગ્યા છે કે જ્યાં અહીંયા અમે તો નહીં પણ ઘણા બધા ક્રિએટરો કે જે રીલ શૂટ કરવા માટે આવે છે, વિડીયો બનાવવા માટે આવે છે અને આ
જગ્યાનું ખાસ સૌંદર્યભરું વાતાવરણ છે, કેમ કે અહીંયા આવવાથી એક પોઝિટિવ વાઇબ આવે છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા લોકેશનની બાજુમાં જ એક નર્મદા કેનલ પણ છલોછલ જઈ રહી છે અને આજુબાજુમાં આટલી ગ્રીનરી પણ છે. સો ખરેખર અમે જ્યારે પણ આવીએ છીએ ત્યાં અહીંયા અમને એક અલગ જ મતલબ એક્સપિરિયન્સ થતો હોય છે. સો ચલો આપણે દર્શનને પૂછીએ. દર્શન, શું લાગે છે તને? આ જગ્યા એવી છે કે અહીંયા ફોટા બહુ મજા આવે છે ફોટોસ પાડવાની. અને તમે ના પણ આવતા તો હું, મયંક, દેવાંશ અમે પણ આવતા હોઈએ છીએ કેટલાક સન્ડે ને એવું, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી, રીલ્સ બધા માટે. સો બહુ મસ્ત પ્લેસ છે એમ. અને જગ્યા સારી છે, લોકેશન એમાં ના નથી. કારણ કે અવારનવાર અમે આવતા અને આજે ઘણા ટાઈમ પછી આવ્યા છે તો થયું કે લાવો એક વ્લોગ પણ શૂટ કરીએ. જો પેલા બે ફ્રેન્ડ એમની ડિસ્કશન કંઈક ચાલી રહી છે, પહેલાં ફોટો શૂટ કરે છે અને પછી એ એકાબીજી રિવ્યૂ આપે છે કે આ ફોટો સારો છે, આ નથી સારો. સો હું ને દર્શન તો અહીંયા બસ ટાઈમ પાસ કરીએ છીએ, નહીં દર્શન? હા, જો એમની ડિસ્કશન પતી ગઈ છે. હવે બધા બહુ પોઝ આપે છે. દર્શનનું ચાલુ છે પણ આ દર્શનના તો નાટક જ ઓછા થતા નથી. એ ભાઈ શું છે તારા નાટકના? 5 મિનિટ જો હજુ 5 મિનિટ એને ચાલુ થયું છે, હજુ પતતું નથી. શાહરુખ ખાન બનાવે SRK. જો કરતો એકવાર શાહરુખ ખાન એકવાર. અરે ફાઇનલી ગાઈસ અમે ફોટો શૂટ પતાવી દીધું છે બરાબર, અને હવે નીકળી ગયા છીએ. જોઈ શકો છો તમે, આપણે PPF નું થોડું ગાડીમાં કરાવવાનું છે બરાબર, તો ત્યાં જઈ રહ્યા છીએ. શું કે દર્શન, મજા આવી ફોટોશૂટમાં? અરે બહુ મજા આવી. ફોટોશૂટ તો મેન દિવાંશે જ કર્યું છે. એટલે આ બે કેમેરામેન હતા અને હું અંકલ પોઝ આપતા હતા એટલે પાડતા હતા એવું. કયા પોઝ આપ્યા તમે એટલા બધા? એ તમે શીખવાડ્યા. ચોથો શર્ટ હે ગાઈસ, ચોથો. એ તો એ ચોથો ક્યાંથી ભાઈ, ત્રીજો જ દે યાર, ગણો યાર તમે. અંદર બંડી નહીં ગણવાની. અલે યાર એવું બધું ન ગણાય. ચલો તો મળીએ આગળ. જો ફોટો શૂટ કરીને છોકરાઓ થાકી ગયા છે અને હવે અમે આવ્યા છે અહીંયા કંઈક નાસ્તો જેવું કરવા માટે. તો જો આ જગ્યા છે અહીંયા સારી છે, સનરાઈઝ પાર્ક. આ દેવાંશે રિકમેન્ડ કર્યો, હમણાં રિવ્યુ આપી અમે કેવી છે. હા દિવસ આપણી ચોખ્ખી વાત. ભાઈ આ સનરાઈઝ ફાસ્ટ ફૂડમાં કંઈ ખાવું હતી? એ પાણીપુરી છે, પછી જો ચીઝ પરાઠા છે, આલુ પરાઠા, પનીર પરાઠા. ગાઈઝ આપણે ચાલુ કરી, પકોડી આવી ગઈ છે અમને. મસાલાનો પ્રોબ્લેમ આવી ગયો. કેવી છે દર્શનભાઈ? રિકમેન્ડેશન સાચી પડી ને? તો જો ગાઈસ પાણીપુરી ખાવાનું અમારું કામ પતી ગયું છે અને હાલ અમે આવી ગયા છે સાઉથ બોપલ. અહીંયા શું નામ છે દેવાંશ એનું, એ શોપનું જ્યાં PPF કરાવવાનું છે કારનું? એ તો નહીં યાદ, ભૂલી ગયો દેવાંશ. યાદ નથી પડતું. ડિટેલિંગ ડેવિલ્સ કંઈક નામ છે. ભૂલી ગયો દેવાંશ અંકલ. તો ચલો ત્યાં જઈને તમને બતાવું કે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. આમ દેવાંશ શું બોલતો હતો? નહીં ક્લિપ ઉતાર્યું કે તો ગાઈસ હવે કેમેરો ઓન થયો ને એટલે અમુક લોકો બંધ થઈ ગયા, બાકી બહુ ભાષણ કરતા હતા મસ્ત. હા, શું કહેતો તો બોલો. શું કહેતા હતા? શું કોપી કરતા હતા મારી? ખબર નહીં કંઈક ચાઇનીઝમાં બોલવાનું જતો તો દર્શન ગુજરાતી. અચ્છા એટલે હું ચાઇનીઝ બોલું છું એમ. 100 રૂપિયાની પકોડી ખાઈ ગયો આ છોકરો. એકલો. પછી ત્રણેય ભેગે ખાધી. તો પછી કેમ પડતો હજી તો પણ ગાઈસ એમાં એવું અમુક લોકો ખાઈ નહીં શકતા. એક તો સૌથી પહેલા મયંક આઉટ થઈ ગયો હતો. લેફ્ટ છે કે લેફ્ટ? આમ લેફ્ટ. અંકલ સૌથી પહેલા મયંક આઉટ નતો થઈ ગયો. હા મેં ખાવતો. એ એના ટિફિન પડ્યું છે ને એને બધા. એકચ્યુઅલી લંચ લાવ્યો છે પણ ખાધું નથી તો બી. તમે બધા આવી ગયા ફોટો હા. શૂટ માટે એટલે હું તો લંચ કરીને આવ્યો તો બી મેં આટલું ખાધું. બધા બી એમ ને. એણે એનું લંચ ત્યાગીને આપણા ફોટોશૂટ માટે આવ્યો. યે કેટલા વાગ્યા ગાય જો તમને બતાવી દઉં 3:42 થઈ ગઈ છે, 3:45 થઈ ગયા છે. મયંક શું? અચ્છા બસ ભાઈ. આને તો ગાઈસ બધું ખબર જ હતું. કીધું કે અહીંયા છે. પણ મળ્યું નહીં પેલા. ઉભા રહો. સીધી જ છે. સીધી છે કે આટલા અંતરમાં જ બતાવે છે. આ રહ્યું ને બોસ કાર. બોસ કરાવો. યસ તો ગાઈસ હવે અમે 0007. ભલે પાછળ રાખો. આની વેન્યુ નહીં આપ. હા એ આગળ ભલેનો. તો ગાઈસ અમે ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયા છીએ હવે. હા ગાઈસ આગળ ગાડીનો નંબર જુઓ તમે 0007. થાના ફોર રીઝન પાર કરી દીધી નંબર. બસ. સો જો કાર અહીંયા પાર્ક કરી દીધી છે અને અમે આવી ગયા છે અહીંયા. શું નામ છે? વોસ્કરમાં આવ્યા છીએ. પૂછી લે, તપાસ કરીએ. PPF ને એવું કરે છે. જો આપણે આવી ગયા છીએ મળવા. 65,000 ને 70,000 માં કરી દે એટલે મટીરીયલ શું કેવું મયંકભાઈ? લાઈટ ટોપ આખું બધું લાગે. એમની સ્કોર્પિયો છે, એમાં PPF છે.
બમ્પર પેન એમાં ફાઈબર જ આવે એટલે હા. પાછળના ટુકડા જ આવે કેમ આમાં બબલ સારું છે એ બે સાઈડ નથી મયંક શું કેવું તમારું બસ જો ડિસ્કસ ચાલુ છે, હવે જોઈએ શું કરીએ કે કેવું લાગે છે એમની ગાડી પર સાઇનિંગ સાઇનમાં ડિફરન્સ આવી જાય છે ને હા જો આ છે. હજી 6 મહિના થયા છે, એમને આઈડિયા નથી પણ સારી એમની સાઇન મારે છે. એમણે કીધું ને 6 મહિના પહેલા એમણે પીપીએફ કરાયેલું છે એટલે 155 આ 155 છે એવરીડેની સંખ્યા 1,45,000 પણ સેમ એક ક્વોલિટી જગ્યાએ તો તપાસ કરી લીધી છે, 2-3 જગ્યાએ હજુ ઓપિનિયન લેવાના બાકી છે. 2-3 જગ્યાએ પૂછીને જ પછી 195 માઇક્રો કીધું ને? હા 195 બરોબર હા એટલે 195 બરાબર. એને કહ્યું 85,000 થી સ્ટાર્ટ થાય છે. જોઈએ હવે બીજી જગ્યાએ ઓપિનિયન લઈ લઈએ. 85,000 થી 2,50,000 સુધી આવે છે બધા. એટલે હાલ તો હવે જોઈએ અહીંયા બીજી કઈ છે અહીંયા સન સિટીની દેવાંશ ક્યાં છે અંકલ જોઈએ હવે જઈએ બીજી સન જગ્યાએ સિટીની બહાર છે ને, હા ડાયરેક્ટ અહીંથી રિંગ રોડ જ ચડી જઈએ ને, એસપી રિંગ રોડ હા. બરાબર છે. એક બે રસ્તા છે, એક સીધું જઈને રાઈટ સાઈડ સર્વિસ રોડ કાં તો રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ પર હાલ આપણે ક્યાં પહોંચ્યા છે દર્શન? તો પહોંચી ગયા છે ગાઈઝ સોબો સેન્ટર. સો ચલો ગાઈસ, આપણે સેકન્ડ શોરૂમે ઓટો ગેટ ઓટો ગેઝ ધ ડિટેલિંગ સ્ટુડિયો પહોંચી ગયા છીએ. તો ચલો ગાઈસ, બીજી જગ્યાએ વિઝિટ કરીને આપણે નીકળી ગયા છીએ શોપ તરફ. બરાબર, હવે જોઈએ આગળ શું કરીએ છીએ. સન સિટી પહોંચ્યા છે હાલ, નહીં? સન સિટી છે ને? સન સિટી હા રાઈટ સાઈડ આવી ગઈ દેવાંશ દર્શન મજા આવી ના છે ગાડીમાં? બરાબર. અચ્છા બહુ ફરે ને, કેટલા વાગે? ઓ 4:30 થઈ 2 ગયા. કલાક જેવું થયું already. 4:30 થઈ ગયા. 2 કલાક ઉપર હા. 2 થી 2:10 વચ્ચે નીકળ્યા તો હતા. આ બી છે અહીંયા. અહીંયા બી છે. આ તો ગેરેજ છે. ના આ બી કરતો જ હશે સોફો કદાચ. હા, સિરામિક કોટિંગ હતું. સો જો ફાઇનલી હવે અમે બધા આવી ગયા છીએ મયંકની શોપ પર. આ છે આપણો દર્શનલાલ. શું કેવું દર્શન, થાકી ગયો ને? હા બહુ બટ મજા બી બહુ આવી ફોટો શૂટ કરવાની. હે ને? હા તો જો અમે બેઠા છીએ અહીંયા ત્રણેય અને ભાઈ ચા લેવા ગયો છે મયંક. તો ભાઈ મયંક ચા લેવા ગયો છે અને અહીંયા એડિટિંગ ચાલુ થઈ ગયું છે. એડિટિંગ ચાલુ થઈ ગયું છે અને હવે મયંક લેવા ગયો છે ચા. ચા આવે પછી ચા પીને બધા છૂટા પડી. સો ફાઇનલી અમે બધા ચા પાણી કરીને છૂટા પડી ગયા છે અને હું જઈ રહ્યો છું ઘર માટે. સો આઈ હોપ કે તમને આજનો વિડીયો જોવાની મજા આવી હશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. Italy die main, fat cigars, pull up like a shade.